જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? મજામાં જ રહેવાનું હો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8, 9 અને 10 વિષય સંસ્કૃત, બરોબર? ધોરણ 8, 9 અને 10 વિષય સંસ્કૃત, એની અંદર આપણે વ્યાકરણમાં સંધિ ભણવાના છીએ, બરોબર? જે ધોરણ 8, 9 અને 10 ત્રણેય માટે મહત્વની છે. હવે સંસ્કૃત સાહિત્યની અંદર 3 પ્રકારની સંધિ આવે છે. કેટલા પ્રકારની સંધિ આવે છે? તો કે 3 પ્રકારની સંધિ આવે, બરોબર? એમાં સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. બીજા સાહિત્યની અંદર એટલે કે ગુજરાતીમાં સ્વર અને વ્યંજન 2 સંધિ આવે, બરોબર? પણ સંસ્કૃતની અંદર સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ, આમ 3 સંધિ આવે. તો થોડીક માહિતી આપણે પ્રાથમિક મેળવી લઈએ, બરોબર? એટલે કે પ્રાથમિક માહિતી મેળવી લઈએ. મહર્ષિ પાણિની એટલે કે મહાઋષિ પાણિની એ સંસ્કૃત વ્યાકરણની શરૂઆત કરી, બરોબર? જ્યારે ભગવાન શિવ તાંડવ નૃત્ય કરતા હતા ત્યારે એના ડમડમ ડમરૂના અવાજમાંથી સ્વર અને વ્યંજન નીકળ્યા. એ મહર્ષિ પાણિનીએ ઝીલી લીધા અને સંસ્કૃત સ્વર વ્યંજનો વડે શેની શરૂઆત કરી? તો કે સંસ્કૃત વ્યાકરણના નિયમોની શરૂઆત કરી, બરોબર? અને બીજી બાબતે કે એમાંથી આપણે ધોરણ 8, 9 અને 10 ની અંદર 13 સ્વર અને 33 વ્યંજન આપણે ભણીએ છીએ. મુખ્ય સ્વર વ્યંજન તો જાજા બધા છે, બરોબર? પણ આપણે 8, 9, 10 ની અંદર 13 સ્વર 33 વ્યંજન કુલ થઈને 46 સ્વર વ્યંજન ભણીએ છીએ અને ભણવાના છીએ. હવે સંધિ નો અર્થ થાય છે જોડાણ. સંધિનો અર્થ થાય છે જોડાણ, બરોબર? કોઈ એક વર્ણ એટલે અક્ષર, કોઈ એક વર્ણ બીજા વર્ણ સાથે જોડાય ત્યારે એને સંધિ કહેવામાં આવે છે. એ સંધિનું જોડાણ કહેવામાં આવે છે. કોઈ એક અક્ષર, સ્વર કે વ્યંજન એકબીજાથી છૂટો પડે ત્યારે એને સંધિ વિચ્છેદ કહેવામાં આવે છે. ધોરણ 8, 9 અને 10 માં ખાસ કરીને સંધિ વિચ્છેદ અને સંધિ યુગ્મ એટલે કે જોડો એવી રીતનો પ્રશ્ન પૂછાય છે. ધોરણ 10 માં તો ખાસ 2 માર્કમાં પૂછાય છે, બરોબર? તો બહુ મહત્વની વસ્તુ છે. જો સંધિ આવડે એટલે સમાસ આવડે, સમાસ આવડે એટલે કૃદંત આવડે, ખાસ કરીને વિભક્તિ આવડે, ક્રિયાપદ આવડે. બધા એકબીજા સાથે વ્યાકરણની અંદર સંલગ્ન છે, બરોબર? તો સંધિમાં વર્ણ એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પડે છે. સમાસની અંદર શબ્દો, પદ છૂટા પડે છે, જે આપણે શીખી ગયા સમાસની અંદર. સમાસમાં છૂટું પાડવાની ક્રિયાને વિગ્રહ કહે છે અને સંધિમાં છૂટું પાડવાની ક્રિયાને વિચ્છેદ કહે છે. આ ભૂલવાનું નથી. તો આપણે અત્યારે તો સ્વર સંધિનો અભ્યાસ કરીશું. અત્યારે આપણે સ્વર સંધિનો અભ્યાસ કરીશું, બરોબર? 3 પ્રકારની મુખ્ય સંધિ, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. એમાં મુખ્ય સંધિ સ્વર સંધિનો અભ્યાસ કરીશું. તો અહીંયા તમે જુઓ સ્વર સંધિ, બરોબર? સ્વર સંધિમાં પણ પેટા પ્રકાર છે. તો એ પેટા પ્રકાર પ્રમાણે આપણે સ્વરોની સંધિ ભણવાની છે, એટલે કે સ્વર સંધિ, બરોબર? હવે એનો પહેલો પેટા પ્રકાર છે સવર્ણ દીર્ઘ સંધિ. ધ્યાન આપજો. પહેલો પેટા પ્રકાર છે સવર્ણ દીર્ઘ સંધિ. તો એનો નિયમ આપણે જાણી લઈએ. 2 સરખા ઉચ્ચારણ વાળા, ઉચ્ચારણ એટલે બોલતા હોય ત્યારે જે અવાજ ધ્વનિ નીકળતો હોય એને ઉચ્ચારણ કહેવાય. ઉચ્ચારણ સ્થાન કેટલા છે? તો કે કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય, બરોબર? પછી એમાં ઉષ્માક્ષરોની બધું આવે છે. એ તો તમે 8મા ધોરણમાં ભણી ગયા છો. 2 સરખા ઉચ્ચારણ વાળા સ્વરો નજીક આવી જાય ત્યારે તે બંને સ્થાને એટલે કે તે બંનેના સ્થાને
દીર્ઘ વર્ણ મૂકવામાં આવે, દીર્ઘ વર્ણ એટલે મોટું લાંબુ અને હ્રસ્વ એટલે ટૂંકું નાનું, બરોબર? વર્ણ એટલે અક્ષર. દીર્ઘ વર્ણ મૂકવામાં આવે ત્યારે સવર્ણ દીર્ઘ સંધિ કહેવાય. સમજાઈ ગયું? હવે એના નિયમ જોઈએ આપણે. હાવ ખેલા છે, નિયમ ખાસ યાદ રાખવાના. નિયમ ઉપર જ ખાસ આ બધું ધમાચક્રડી ચાલે છે. હવે નિયમ કેવા પ્રકારનો છે? તો કે સવર્ણ દીર્ઘ સંધિ એટલે કે મૂળ સ્વર સંધિ, પણ એનો પેટા પ્રકાર સવર્ણ દીર્ઘ સંધિ. એમાં હવે આપણે નિયમ ભણીશું. એનો પહેલો નિયમ, અ કે આ પછી અ કે આ આવે ત્યારે બંનેના સ્થાને આ મુકાય છે. અ કે આ પછી અ કે આ આવે ત્યારે તે બંનેના સ્થાને શું મુકાય છે? તો કે આ મુકાય છે. બરોબર? હવે આપણે એના થોડાક નિયમો જોઈએ, ઉદાહરણો. તો કે અ પ્લસ અ બરાબર આ, અ પ્લસ અ બરાબર આ. હવે એ નિયમ આપણે શબ્દ ઉપર ફેંકીએ, શબ્દના વર્ણ ઉપર ફેંકીએ. રામની અંદર કયો સ્વર છે? હા, સામેથી જવાબ આવ્યો, અ સ્વર છે. મની અંદર કયો સ્વર છે? અ સ્વર છે. સામે અવતારમાં પહેલો અક્ષર કયો છે? તો કે અ છે. તો આ નિયમ પ્રમાણે શું બનશે? આ બનશે. તો સંધિ જોડતા શું બનશે? રામા વતા. બરોબર? હવે બીજા નિયમ ઉપર જાય. અ પ્લસ આ બરોબર બરાબર શું? તો કે આ. અ પ્લસ આ બરાબર આ. હવે શબ્દ જોઈએ. વ ની અંદર શું છે? તો કે અ. અ એટલે તો કે સ્વર. પછી સામે ના શબ્દનો પહેલો અક્ષર તો કે આ. નિયમ પ્રમાણે અ પ્લસ આ બરાબર શું બનશે? તો કે આ. બરોબર? હવે એનો સંધિ યુગ્મ એટલે કે જોડકું જોઈએ. તો તવાગમનમ, વામાં શું છે? તો કે આ. સમજાઈ ગયું બધાને? સાવ સહેલું છે, ખાલી નિયમ જ યાદ રાખવાના. બાકી શબ્દ આરેમાં તમે ધમાચક્રડી કરી શકો, પણ સાચી ધમાચક્રડી કરવાની. હવે આ પ્લસ અ, 3 નંબરનો નિયમ. બરોબર? એટલે કે ઉદાહરણ. આ પ્લસ અ બરાબર શું? તો કે આ. હવે કદાની અંદર શું છે? તો કે દામાં આ સ્વર છે, સામેના શબ્દમાં પહેલો સ્વર અ છે. આ પ્લસ અ. બરોબર? માટે કદા પ્લસ અપ એટલે કદાપી. દામાં શું છે? તો કે આ છે. રેડી? હવે આગળ બીજો અને છેલ્લો નિયમ જોઈએ. આ પ્લસ આ બરાબર આ. સ્વાભાવિક છે. બરોબર ને? હવે તો આવડી જાય. હવે ભવ્યામાં વ્યા છે, એમાં યા છે. ભવ્યાહામાં બરોબર, એમાં યામાં આ છે, સામે કોણ શું છે? તો કે આ સ્વર છે. બરોબર? આ સ્વર. હવે આયા ભવ્યાકૃતિહિ એવું યુગ્મ બન્યું. ભવ્યાકૃતિહિ બરોબર, મોટી આકૃતિ. તો ભવ્યાની અંદર શું થયું? તો કે આ સ્વર ઉમેરાણો એટલે કે ભવ્યાકૃતિ. આ પ્લસ આ જોડાણો એટલે આ બન્યું એટલે કે ભવ્યાકૃતિ. બરોબર? હવે આગળ જઈએ આપણે બીજા નંબરના નિયમ ઉપર. આયા ધ્યાન આપજો. બીજા નંબરના નિયમ ઉપર શું છે? તો કે રસ્વઈ કે દીર્ઘઈ. રસ્વઈ કે દીર્ઘઈ પછી રસ્વઈ કે દીર્ઘઈ આવે. રસ્વઈ કે દીર્ઘઈ આવે ત્યારે તે બંનેના સ્થાને દીર્ઘઈ મુકાય છે. તે બંનેના સ્થાને શું મુકાય છે? તો કે દીર્ઘઈ મુકાય છે. બરાબર? હવે આપણે એના ઉદાહરણ જોઈએ. જેમ અ પ્લસ
આમાં આ જોયું તું એવી રીતે. પેલું ઉદાહરણ રસ્વ ઈ પ્લસ રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ. બરોબર. હવે આમાં એમ લખ્યું છે પીબામી પ્લસ ઈતિ. મીમાં કયો તો કે રસ્વ ઈ છે, સામે કોણ રસ્વ ઈ છે. ઈતિ પ્લસ પછી ઈતિ શબ્દ છે એમાં પહેલો અક્ષર ઈ, ઈ રસ્વ છે. હવે અહીંયા એનો યુગ્મ થશે શું તો કે પીબામી ઈતિ, એટલે કે અહીંયા શું થઈ જશે મી છે ઈ દીર્ઘ બની જશે. બરોબર. પછી બીજો નિયમ એટલે કે બીજું ઉદાહરણ રસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ. હવે કવિ પ્લસ ઈક્ષતેમાં કવિ છે એમાં કવિમાં વી છે ઈ કેવો છે તો કે રસ્વ છે. બરોબર. અને પ્લસ ઈક્ષતેમાં ઈ છે ઈ દીર્ઘ ઈ છે. માટે કવિ ક્ષતે જોડકું થયું. આમાં વી છે એમાં કયો તો કે દીર્ઘ ઈ ઉમેરવામાં આવ્યો. કયા નિયમ પ્રમાણે રસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ પ્રમાણે. ત્યાર પછી જોઈએ તો દીર્ઘ ઈ પ્લસ રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ. દીર્ઘ ઈ પ્લસ રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ. એમાં આપણે જોઈએ તો ગૌરી ગૌરી રી ની અંદર દીર્ઘ ઈ છે. બરોબર. સામે રસ્વ ઈ છે પ્લસ પછી ગૌરીદમ. બરોબર. ગૌરી પ્લસ ઈદમ. હવે આ શબ્દ આપણે જોઈએ તો ગૌરીદમ માં રી છે એ કેવો બન્યો તો કે દીર્ઘ બન્યો. રેડી. ત્યાર પછી છેલ્લું ઉદાહરણ જોઈએ દીર્ઘ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર બોલો જી બધાય હા દીર્ઘ ઈ. હવે દેવી પ્લસ ઈક્ષત એમાં વી છે, દેવીમાં વી એમાં દીર્ઘ ઈ છે, અહીંયા ધ્યાન રાખજો. અને ઈક્ષત એમાં પણ ઈ છે ઈ દીર્ઘ ઈ છે, એટલે કે દેવી ક્ષતે વી છે ઈ કેવો બનશે દીર્ઘ બનશે. તો વિદ્યાર્થી મિત્રો હજી આપણે ત્રીજું ઉદાહરણ જોવાનું છે અને આ બે નિયમો ખાસ યાદ રાખવાના. નિયમો યાદ રાખો એટલે બધું આવડી જાય. હવે આપણે જોઈશું ત્રીજો નિયમ. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ નિયમ નંબર 3. કોનો નિયમ છે તો કે મૂળ સ્વર સંધિ અને સવર્ણ દીર્ઘ સંધિ એનો પેટા પ્રકાર. હવે એમાં આપણે જોઈએ કે ત્રીજો નિયમ અને છેલ્લો નિયમ. કોનો છેલ્લો નિયમ તો કે સવર્ણ દીર્ઘ સંધિ એનો છેલ્લો નિયમ. બરોબર. પણ મૂળ કઈ સંધિ ભણીએ છીએ વારે વારે મારે કેવું પડે તો કે સ્વર સંધિ. હવે ઉ કે દીર્ઘ ઉ પછી રસ્વ ઉ કે દીર્ઘ ઉ આવે ત્યારે બંનેના સ્થાને દીર્ઘ ઉ મુકાય. બરોબર. આ ઈ નિયમ પ્રમાણે ઈના નિયમ પ્રમાણે રસ્વ ઉ કે દીર્ઘ ઉ પછી રસ્વ ઉ કે દીર્ઘ ઉ આવે ત્યારે તે બંનેના સ્થાને દીર્ઘ ઉ મુકાય. બરોબર. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. રસ્વ ઉ પ્લસ રસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ. આ એમ લખ્યું છે લઘુ પ્લસ ઉદ્યાનમ. લઘુની અંદર કેવો ઉ છે તો કે રસ્વ ઉ છે અને સામે પણ રસ્વ ઉ છે, પણ એને જોડતા સંધિ થતા લઘુદ્યાનમ, એટલે કે આ ઘુ છે ઈ કેવો બને છે તો કે દીર્ઘ બને છે. જોઈ લ્યો. રેડી. ત્યાર પછી બીજા નંબરનો નિયમ એટલે કે ઉદાહરણ રસ્વ ઉ કે દીર્ઘ ઉ બરાબર રસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ. આમાં સિંધુ પ્લસ ઉર્મિહી આપ્યું છે. સિંધુ. સિંધુની અંદર ધુ છે ઈ રસ્વ છે અને ઉ છે સામે પ્લસ પછી ઉર્મિમાં ઈ કેવો છે તો કે દીર્ઘ છે. માટે
રસ્વ પ્લસ દીર્ઘ બરાબર શું બનશે તો કે દીર્ઘ ઈ પ્રમાણે અહીં સંધિ યુગ્મ શું બનશે તો કે સિંદૂરમિહિ એટલે કે ધુ છે એ કેવો તો કે દીર્ઘ બરાબર. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ દીર્ઘ ઉ પ્લસ રસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ. હવે વધુ પ્લસ ઉત્સવ ધુ છે એ કેવો છે દીર્ઘ અને સામે ઉત્સવમાં ઉ કેવો છે તો કે રસ્વ છે. તો સંધિ યુક્ત શબ્દ શું બનશે તો કે વધુત્સવ. એમાં ધુ છે એ કેવો બની ગયો તો કે દીર્ઘ. ધ્યાન આપતા જાજો બધાય. હા આગળ ચોથો ઉદાહરણ કે ચોથો નિયમ ઉદાહરણ દીર્ઘ ઉ પ્લસ દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ બરાબર. ત્યાર પછી એમાં વધુ પ્લસ ઉર્મિહિ વધુ પ્લસ ઉર્મિહિ. તો વધુ ની અંદર દીર્ઘ ઉ છે ઉર્મિમાં પણ દીર્ઘ ઉ છે માટે દીર્ઘ ઉ પ્લસ દીર્ઘ ઉ એટલે દીર્ઘ ઉ બનશે એટલે વધુ ઉર્મિહિ. આ ધુ છે એ કેવો થયો તો કે દીર્ઘ થયો બરાબર. અહીંયા આપણે મૂળ સ્વર સંધિ નું પહેલું એટલે કે નિયમ પહેલો પેટા પ્રકાર પહેલો સવર્ણ દીર્ઘ સંધિ પૂર્ણ કરીએ છીએ અને અત્યારે તો ચાલુ છે સ્વર સંધિ મૂળ. આવતા વખતે આપણે ગુણ સંધિ જોશું એટલે કે સ્વર સંધિનો બીજો પેટા પ્રકાર ગુણ સંધિ. પછી આવશે યણ સંધિ બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે ખૂબ જ મહેનત કરવાની છે બરોબર. ખાસ છેલ્લા નિયમો છે ખાસ નિયમો યાદ રાખવાના છે. તો હવે હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ જય માતાજી બરોબર. સ્ક્રીનશોટ પાડી લેજો.